જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું તિરંગી ઢોકળા. તે ગુજરાતીઓના ફેવરિટ છે. એને માટે શું સામગ્રી જોઈશે તે હું તમને બતાવી દઉં. હવે એને માટે આપણને શું સામગ્રી જોઈશે તે હું તમને બતાવી દઉં. આ છે એક બાઉલ મેં ચોખા લીધા છે ને અડધો બાઉલ મેં અડદની દાળ લીધી છે. એ બંનેને 2-3 પાણીએ ધોઈને રાત્રે પલાળી દઈશું ને સવારે એને ગ્રાઇન્ડ કરી દઈશું. એની માટે આપણને ઢોકળા પર કરવાને માટે વઘારને માટે રાઈ જોશે, તલ છે, ગ્રીન ચટણી છે, તેમાં લસણ કોથમીરની ઘર જ બનાવી છે, બ્લેક મરી છે, રેડ પેપર છે, ઈનો, હળદર અને વઘારને માટે તેલ છે. તો આ બંને દાળ અને ચોખા આપણે ધોઈ 2-3 પાણીએ ધોઈ અને ઓવરનાઇટ પલાળી દઈશું. ઓવરનાઇટ પલાળીને આ મેં સવારે ગ્રાઇન્ડ કરી દીધું છે અને એને આથો પણ સરસ આવી ગયો છે. તો હવે આપણે એને ઢોકળાની થાળી ઉતારવાની શરૂ કરીશું. આ મેં બીજા બાઉલમાં પણ થોડો લોટ કાઢી લીધો છે. આ રીતનું એનું ખીરું હોવું જોઈએ. આ મેં ડીશમાં તેલ ગ્રીસ કરીને રાખ્યું છે અને આ પર કુકરમાં મેં ગરમ પાણી પણ કરવા માટે મૂકી દીધું છે. હવે આમાં આપણે ઈનો નાખીને થાળીમાં મૂકી દઈશું. 1 ચમચી મેં ઈનો નાખ્યો છે. હવે એના પર થોડું પાણી રેડીશું એટલે આપણે થાળીમાં 1 ચમચો મૂકી દઈશું. હવે આપણું આ પાણી ગરમ થઈ ગયું છે. એની અંદર આ થાળી મૂકી દઈશું અને 5 મિનિટ સુધી થવા દઈશું. પછી એના પર આપણે ગ્રીન ચટણી લગાવીશું. હવે આપણે આ ઢોકળા માટેનો વઘાર રેડી કરી દઈશું. આપણા ઢોકળા થાય એટલી વારમાં વઘાર કરીને રેડી રાખીશું. આપણે આ વઘાર થઈ ગયો છે. અંદર આપણે હિંગ એડ કરી દઈશું અને સાથે તલ પણ નાખી દઈશું. આપણો વઘાર રેડી છે. હવે આપણે આ કુકર ખોલીને ઉપર ગ્રીન ચટણી લગાવી દઈશું. આ રીતે મેં ચટણી ઉપર લગાવી દીધી છે. હવે પાછું 5 મિનિટ અંદર રાખીશું અને પછી સફેદ ખીરું અંદર યલો કલર નાખી હળદર નાખીને આપણે કરીશું. હવે અંદર થોડી હળદર નાખીને આપણે ઉપર પાથરવાના માટે રેડી કરી દઈશું. આ પાછું કાઢી લઈશું અને આજે મેં બીજું ખીરું રેડી કર્યું હતું તે ઉપર રેડી દઈશું. પાછું થોડી વાર થવા દઈશું. આપણે આ થાળી ઢોકળાની તિરંગી ઢોકળાની થાળી તૈયાર થઈ ગઈ છે. હવે તમને આ થાળી ઠંડી થાય એટલી વારમાં હું તમને બીજી રીત પણ કઈ રીતે કરવાના તે હું બતાવી દઉં. આ છે ખીરું. એમાં પણ તમારે સ્વાદ પ્રમાણે મીઠું તમારે જોઈએ તે પ્રમાણે નાખવું. મીઠું નાખ્યા પછી હલાવી દેવું. હવે આ બીજી રીતે આ ખીરાની અંદર જ મેં ચટણી એડ કરી દીધી છે. હવે આ એકમાં આપણે હળદર નાખી દઈશું. એને પણ મિક્સ કરી દઈશું. હવે આપણે સફેદ જે ખીરું તૈયાર કર્યું તો એમાં થોડો ઈનો નાખીશું. ઉપર થોડું પાણી નાખીશું. ઈનો નાખ્યા પછી મિક્સ કરી દઈશું. હવે એને થાળીમાં મૂકી દઈશું.
થવા દઈશું. એક પડ રેડી થઈ ગયું છે. હવે એની ઉપર આપણે ગ્રીન તો ઈનો નાખીશું. જે મેં ગ્રીન ચટણી નાખીને ખીરું તૈયાર કર્યું હતું તે ઉપર આપણે પાથરી દઈશું. ખાવામાં તો એટલા સરસ લાગે છે કે તમે પણ મારી રીત પ્રમાણે બનાવજો અને જરૂરથી મને કહેજો કે કેવા લાગે છે. આ તમે ડિનરમાં ખાઈ શકો, લંચમાં ખાઈ શકો, બ્રેકફાસ્ટમાં એની ટાઈમ તમે ખાઈ શકો છો. આ હવે આપણે આ પાછું મૂકી દઈશું અને પાછું 5 મિનિટ થવા દઈશું. હવે આપણું આ ગ્રીન પડ પણ રેડી થઈ ગયું છે. હવે એના પર આપણે યલો પાથરીશું. સૌપ્રથમ એમાં ઈનો નાખી દઈએ. પહેલાં ઈનો નાખીને થોડું પાણી મૂકીને હલાવી દઈશું. હવે આપણે આના પર યલો પાથરી દઈશું. એના પર આપણે લાલ મરચાંથી સ્પ્રિંકલ કરીશું. કાળા મરી છે. હવે પછી થાળી કુકરમાં મૂકી દઈશું અને પાછું 10 મિનિટ થવા દઈશું. આ મેં પ્લેન ઈંદડાનું પણ ખીરું તૈયાર કરી દીધું છે. હવે પેલી થાળી થાય પછી આ પ્લેન થાળી આપણે મૂકીશું. એમાં મરી અને લાલ મરચાંની ભૂકી બે જ નાખવામાં આવે છે ઉપર. આ થાળી થાય એટલે આપણે આ વ્હાઈટ ઈંદડાનું પણ તૈયાર કરી દઈશું. એ પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. આજે હું 3 પ્રકારના તમને ઈંદડા બતાવીશ કે કઈ કઈ રીતે બને છે. તમે પણ એ રીતે બનાવજો. સ્વાદમાં તો ખૂબ જ સરસ લાગે છે. વ્હાઈટ ઈંદડા છે તે રસની સાથે બહુ જ સરસ લાગે છે. કેરીનો રસ અને ઈંદડા એ ખાસ સમરમાં બનાવવામાં આવે છે. એના પર આપણે મરી નાખીશું. થોડા લાલ મરચાં. આપણી થાળી આ રેડી થઈ ગઈ છે. હું કાઢી લઉં છું એને. હવે આપણે આ સફેદ મૂકી દઈશું. એને પણ 15 મિનિટને માટે થવા દઈશું. રેડી થઈ ગઈ છે. એને પણ આપણે કાઢી લઈશું. આપણા આ 3 ટાઈપના ઢોકળા રેડી છે. હવે આપણે એના પર વઘાર મેં જે કર્યો છે તેના પર રેડીશું. જુદી જુદી ટાઈપના છે એટલે સ્વાદમાં પણ એટલા સરસ લાગે છે કે તમને પણ બનાવવાનું મન થશે. હવે આપણે એને કટ કરીશું અને પછી પેટિંગ કરીશું. આ વ્હાઈટ છે એની પર ખાલી મેં મરી અને લાલ મરચાં જ નાખ્યા છે. આ ગ્રીન, યલો અને વ્હાઈટ છે. આના ઉપર મેં લાલ મરચાં નાખ્યા છે અને વચ્ચે ગ્રીન છે ને નીચે વ્હાઈટ છે. તમે જોઈ શકો છો કે કેટલા ખીલ્યા છે અને કેટલા સરસ દેખાય છે. જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ થયા છે. હવે આપણે પ્લેટિંગ કરી દઈશું. વાવ, આ 3 કલર તમને દેખાઈ રહ્યા છે, વ્હાઈટ, ગ્રીન અને યલો. આ 3 પ્રકારના આપણા ઈંદડા રેડી છે. ઢોકળા કહેવાય, અને તિરંગી સફેદના ઈંદડા કહેવાય,
એને તમે કેચઅપની સાથે પણ ખાઈ શકો છો અને કલરફુલ દેખાય છે પણ સરસ અને સ્વાદમાં પણ સરસ હશે. તમે જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો. થેન્ક યુ. થેન્ક યુ. જરૂરથી બનાવજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મને ઘણી જ ખુશી થશે. મમ્મી બહુ જ સરસ બનાવ્યા છે. મેં ટેસ્ટ કર્યા અને વેરી હેલ્ધી, વેરી નાઇસ, બહુ ડિલિશિયસ. થેન્ક યુ મમ્મી. યુ વેલકમ.